અને ફરી આવી ગયો છું એક નવા વિડીયો સાથે. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેવા લોકો માટે હું સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થાય એવા વિડીયો તો બનાવતો જ હોઉં છું. પ્લસમાં હવેથી હું રોજગારને લગતા વિડીયો બનાવીશ, જે રોજગાર ન્યૂઝ તરીકે મારી ચેનલ ઉપર મૂકીશ. જેથી શું થાય કે જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી નથી કરતા છતાં પણ કોઈ એવી એક્ઝામ છે, કોઈ એવી જોબ માટે સર્ચ કરે છે જે ડાયરેક્ટ ઇન્ટરવ્યૂથી અથવા તો કોઈ બીજી રીતના એ લોકો જોબમાં એપ્લાય કરી શકે, પણ એમને ખ્યાલ ના હોય કે કઈ જગ્યાએ જોબ છે, શું છે, તો મીન્સ રોજગારી મળી શકે મારા બીજા મિત્રોને. હેતુથી આ એક નવો વિડીયો સ્ટાર્ટ કરું છું, જેમાં હું રોજગારને લગતા ન્યૂઝ તમને પહોંચાડીશ. ફરીવાર હું છું કૈર વાઘેલા. તો સ્ટાર્ટ કરીએ આજે. સૌપ્રથમ ન્યૂઝ છે કે જીપીએસસી એકાઉન્ટ ઓફિસર ક્લાસ 2 અને કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટર ક્લાસ 2ની પ્રિલિમ પરીક્ષાનું રિઝલ્ટ આવી ગયું છે. જે રિઝલ્ટ તમે gpsc-ojs.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકો છો. જીપીએસસી મીન્સ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ, જે ક્લાસ 1 અને 2 ઓફિસરોની ભરતી કરે છે, અધિકારીઓની ભરતી કરે છે. પ્લસમાં ક્લાસ 3ના પણ અધિકારીઓની ભરતી કરે છે, જેમ કે નગરપાલિકામાં ચીફ ઓફિસર વગેરે. તે જીપીએસસી દ્વારા એકાઉન્ટ ઓફિસર ક્લાસ 2 અને કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટર ક્લાસ 2નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેની એક્ઝામ 22/1/2017 એટલે કે 22 જાન્યુઆરી 2017ના રોજ લેવાની હતી. રિઝલ્ટનું કટ ઓફ કંઈક આવી રીતના છે, જેમાં 5497 ઉમેદવારોને પાસ કરવામાં આવ્યા છે. જેમાં જનરલ મેલ કેન્ડિડેટ માટે કટ ઓફ 91નું હતું, જ્યારે ફિમેલ માટે 94 અને એસસીબીસી મેલ માટે 91 અને ફિમેલ માટે 74. જનરલ ફિમેલ માટે પણ 74. એસસી મેલ કેન્ડિડેટ માટે 91 અને એસસી ફિમેલ કેન્ડિડેટ માટે 74, જ્યારે એસટી મેલ કેન્ડિડેટ માટે 77નું કટ ઓફ હતું અને એસટી મેલ માટે 37 અને એસટી ફિમેલ માટે પણ 37. અને કટ ઓફમાં પીએચ અને એક્સ સર્વિસમેનને થોડાક લાભો આપવામાં આવ્યા છે ખાસ. એમ કુલ થઈને 5497 ઉમેદવારોને પાસ કરવામાં આવ્યા છે, જુદી જુદી કેટેગરીના આધારે. રિઝલ્ટને લગતી પૂરી માહિતી આપને જીપીએસસીની વેબસાઇટ પરથી મળી જશે. આપણે નેક્સ્ટ જોઈએ. ત્યારબાદ છે સ્ટેટ એજ્યુકેશન બોર્ડ દ્વારા હેડ ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે HTATની એક્ઝામની ઓફિશિયલ આન્સર કી બહાર પાડવામાં આવી છે. HTATની એક્ઝામ 23/4/2017ના રોજ લેવાની હતી, જેની ઓફિશિયલ આન્સર કી બહાર પડી ગઈ છે. તો ઓફિશિયલ આન્સર કી તમે સ્ટેટ એજ્યુકેશન બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ gujarat-education.gov./SEB ઉપરથી તમે ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદના ન્યૂઝ છે GSSB દ્વારા જુનિયર આસિસ્ટન્ટ અને સિનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટરના કોલ લેટર ડાઉનલોડ થઈ છે. GSSB મીન્સ ગૌણ સેવા પસંદગી મંડળ. આ મંડળ ક્લાસ 3 કક્ષાના કર્મચારીઓની ભરતી કરવાનું કામ કરે છે.
જેના દ્વારા જુનિયર આસિસ્ટન્ટ અને સિનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટરના કોલ લેટર ડાઉનલોડ થાય છે, જે તમે ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકો છો. તેમાં જુનિયર આસિસ્ટન્ટની એક્ઝામની ડેટ 6/5/2017 છે, જેમાં ફેરફાર થઈ શકે છે, પણ કોલ લેટરમાં 6/5/2017 જાહેર કરવામાં આવી છે. ત્યારબાદ છે સિનિયર ઇન્ડસ્ટ્રીઝ ઇન્સ્પેક્ટર, જેની ડેટ 7/5/2017 છે. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે SVNIT દ્વારા જુનિયર રિસર્ચ ફેલોની ભરતી કરવામાં આવી રહી છે, જે ભરતી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે અને ઇન્ટરવ્યૂની તારીખ છે 1/5/2017 11:30 કલાકે 10 વાગ્યાનો રિપોર્ટિંગ ટાઈમ છે અને કેમિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં ભરતીની કાર્યવાહી થશે. ઇન્ટરવ્યૂ ત્યાં યોજાશે. વધુ વિગતો આપને તેની ઓફિશિયલ વેબસાઇટ svnit.ac.in પરથી મળી જશે. પ્લસમાં એજ્યુકેશન ક્વોલિફિકેશનને લગતી માહિતી પણ ત્યાંથી મળી જશે. ત્યારબાદ આજના છેલ્લા ન્યૂઝ છે ICAR મીન્સ ડાયરેક્ટર ઓફ મેડિકલ એન્ડ એરોમેટિક પ્લાન્ટ્સ રિસર્ચમાં સિનિયર રિસર્ચ ફેલોની જાહેરાત છે, જેમાં એજ્યુકેશનલ ક્વોલિફિકેશન PhD છે, પ્લસ વધારે ડિટેલ તેની ઓફિશિયલ વેબસાઇટમાં છે, તેમાં પણ ઇન્ટરવ્યૂ છે અને આની ઓફિશિયલ વેબસાઇટ નીચે આપેલી છે. ઇન્ટરવ્યૂની તારીખ 8/5/2017 11 કલાકે છે. આપણે મારા વિડીયો જોયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું આ પ્રકારના વિડીયો મૂકતો રહીશ. આપનો અભિપ્રાય ખાસ જણાવજો, જેથી મને ખ્યાલ આવે કે આ પ્રકારના વિડીયો તમને ઉપયોગી થયા કે નહીં. આપણે આ વિડીયો જોયો એ બદલ ખૂબ ખૂબ આભાર. અન્ય કોઈ માહિતી જોઈતી હોય તો આપ મને જણાવી શકો છો. થેન્ક યુ સો મચ.